મુન્દ્રામાં દબાણકારોના દબાણ હટાવવાની કામગીરીમાં નાના ધંધાર્થીઓનો ખો નીકળ્યો। મુન્દ્રામાં તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી। આ કામગીરીની કોઈ નોટિસ પાઠવ્યા વગર જ કરાઈ હોવાના આક્ષેપો ઉઠવા પામ્યા હતા। નાના નાના વેપારીઓના ધંધા બંધ થતાં વેપારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। દબાણો દૂર કરવામાં તંત્રએ વાલા દ્વાલાની નીતિ અપનાવી હતી, જેનાથી સત્તા પક્ષના નેતાઓ પણ તંત્રની સામે આક્રોશ સાથે રોડ પર ઉતર્યા હતા, જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા। અલી અસગર જેનુદ્દીન રોશન જાતે હોરા દાઉદી બોરા અમે વેપારી કોમ છીએ। સવા વર્ષ થયું સાહેબ। અમને સાહેબ કાલે નોટિસ આપી, પણ સીધો એ હુકમ જ હતો પાડવાનો। પણ એમાં અમને એમ કહેવામાં નહોતું આવ્યું કે તમે આ બધું ખાલી કરી નાખજો। ખાલી કાગળ હું 4 વર્ષથી આ ધંધો કરું છું, પણ અહીંયા મને સવા વર્ષ થયું। આ પહેલાં બારાઈ રોડ ઉપર મારી દુકાન હતી, વहाँ પણ ડિમોલેશન આવ્યું તો વहाँ મારી દુકાન ખાલી કરાવવામાં આવી હતી। પાછી અત્યારે જે તે દુકાનો છે બીજી એ એમને યથાશક્તિ ચાલુ છે। એ તો સોચવું જ બેકાર છે સાહેબ। હવે શું કરવાનું? આજે અમે લોન ઉપર આ બધું ઊભું કરી છે। 2 વર્ષ 3 વર્ષ હપ્તા હજી પૂરા નથી થયા હોતા, ત્યાં કાંઈ ને કાંઈ થાય તો અમે બૈરાઓનું બચ્ચાઓનું ભરણ પોષણ કેમ કરવું? આજ મારા દીકરાની સ્ટડી છૂટી ગઈ છે આમાં ને આમાં। જે 18 વર્ષનો છે, સેન્ટ ઝેવિયર્સમાં ભણતો હતો, પણ આવીને મુશ્કેલીમાં મારા પાસે ફી ભરવાના પૈસા નહોતા એના, તો મારા દીકરાનું ભણતર પૂરું થઈ ગયું અત્યારે ને એ મને વેપારમાં થોડો જોઈન્ટ થઈને મને હેલ્પફુલ થવા માંગતો હતો। હા, આમાં ગરીબ માણસને જ માર છે સાહેબ। આમાં પૈસાવાળાનું કાંઈ ને ઈમાનદારીથી ધંધો કરવો હોય તો આ ગામમાં નહીં કરવાનો। તંત્ર નહીં કરવા દે, મહેનત તમને કરવા જ નહીં દે। અહીંયા તમે ધંધો કરો, દારૂ વેચો, જુગાર રમાડો, એ બધું કરો, તમે ગમે એ ડ્રગ્સના ધંધા કરો, બાકી તમે મહેનત કરશો તમને આ ગામમાં કોઈ નહીં કરવા દે। હકીકત છે સાહેબ। એટલે આજે નગરપાલિકા વિસ્તારમાં બિનખેતી કર્યા વગર જે કોમર્શિયલ પ્રવૃત્તિ થતી હોય એવા શરત ભંગ અંગે જે એસડીએમ સાહેબ દ્વારા કરવામાં આવેલ હુકમ એ અન્વયે દબાણની ઝુંબેશ સ્ટાર્ટ કરી છે। એ સિવાય સરકારી જમીનમાં જે દબાણ કરવામાં આવેલ છે બિનઅધિકૃત રીતે, એ તમામ દબાણો ઝુંબેશ સ્વરૂપે દૂર કરવામાં આવશે। નગરપાલિકા એરિયાના સિટી સર્વેમાં આવતા સરકારી જમીન પરના નગરપાલિકા એરિયામાં એમના આવતા તમામ દબાણ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને ઝુંબેશ સ્વરૂપે આ તમામ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે। એ લોકોનો શરત ભંગનો કેસ એસડીએમ સાહેબની કચેરીએ ચાલુ જ હતો। એ પહેલાં પણ નગરપાલિકા દ્વારા એમને નોટિસ આપવામાં આવેલ છે અને સાહેબના જેવો હુકમ થયો છે એમને વજાવણી કર્યા પછી આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે।